ઘણી વખત પરીક્ષામાં આવા રમૂજી પ્રશ્નો પણ આવતા હોય છે. તમને એવું કીધું છે, એક બતકની આગળ બે બતક, એક શરત આવી છે. એક બતકની પાછળ બે બતક અને બે બતકની વચ્ચે એક બતક, ત્રણ શરત આપી છે. આ ત્રણેય શરતનું પાલન થવું જોઈએ. તો પ્રશ્નનો જવાબ શું પૂછ્યો છે? તો એવું કીધું છે કે ઓછામાં ઓછી બતકો કેટલી? શબ્દ પૂછ્યો છે, જોજો, ઓછામાં ઓછી બતક કેટલી. તો આપણે વિકલ્પમાંથી નક્કી કરવાનું, આપણા વિચારથી નક્કી નથી કરવાનું. વિકલ્પમાંથી નક્કી કરો. આમાં પેલા ઓછામાં ઓછું કોણ? તો કે ત્રણ. તો માની લ્યો કે તમારી પાસે ત્રણ બતકો છે મિત્રો. ત્રણ બતક હોય તો બતક નંબર 1 છે, બતક નંબર 2 છે ને બતક નંબર 3 છે. તો શરતનું પાલન થાય. એક બતકની આગળ બે બતક, હા, એક બતકની આગળ બે બતક છે આપણા માટે. એક બતકની પાછળ બે બતક, એટલે 3 નંબર હોય એની પાછળ બે બતક છે, હા, થાય આપણા માટે. અને બે બતકની વચ્ચે એક બતક કહેવામાં આવે છે. તો આ બે બતકની વચ્ચે એક બતક, ત્રણેય શરતનું પાલન થઈ ગયું. તો ઓછામાં ઓછો શબ્દ પૂછ્યો છે એટલે આપણો આન્સર આવી જશે, એવો વિકલ્પ થઈ જશે. બસ આવી જ રીતે આ પ્રશ્નોનો જવાબ આપવાનો હોય. તો આવા શોર્ટકટથી પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.